હેલો ડિયર સ્ટુડન્ટ, વિજયા નર્સિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આગળ જોઈએ પ્રમાણે કે ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર થોડાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ હતા જે આપણે સ્ટડી કરેલી, બરાબર. જેના વિશે આગળ આપણે આજે થોડા ક્વેશ્ચન્સ ફંડામેન્ટલ ઓફ નર્સિંગના રિલેટેડ કરીશું, જે તમારા એક્ઝામ પર્પઝ માટે બહુ જ જરૂરી છે, બરાબર. તો પહેલો જ ક્વેશ્ચન્સ ફંડામેન્ટલ ઓફ નર્સિંગનો જે તમારી સ્ક્રીન ઉપર તમને અત્યારે દેખાઈ રહ્યો છે, બરાબર. તો શું આવશે જવાબ? બોલો. ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર જે પહેલું જ ક્વેશ્ચન તમને જે દેખાઈ રહ્યું છે એનો રાઈટ આન્સર શું થશે? ચલો આપો રાઈટ આન્સર. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ લાર્જેસ્ટ બોન ઇન હ્યુમન બોડી? શું પૂછ્યું છે આપણને? લાર્જેસ્ટ બોન ઇન હ્યુમન બોડી, બરાબર. તો કયું છે લાર્જેસ્ટ બોન ઇન હ્યુમન બોડી? રેડિયસ, ફીમર, ટીબિયા કે પછી હ્યુમરસ? કયું આવશે લાર્જેસ્ટ બોન ઇન હ્યુમન બોડી? ચલો વાત કરીએ. કહી દઉં તમને કે લાર્જેસ્ટ બોન ઇન હ્યુમન બોડી વાત કરીએ, બરાબર. લાર્જેસ્ટની વાત કરીએ. અહીંયા શું વાત કરીશું આપણે? તો લાર્જેસ્ટની વાત કરીશું, બરાબર. એમાં બોન, તો તમને બોન પૂછાય તો શું આવશે? ફીમર બોન આવશે. શું આવશે? ફીમર બોન આવશે. લાર્જેસ્ટ સેલ પૂછાય તો લાર્જેસ્ટ સેલ કઈ આવશે? તો આવશે ઓવમ. કઈ આવશે? ઓવમ. બીજું કે લાર્જેસ્ટ ગ્લેન્ડ પૂછાય. શું પૂછાય? લાર્જેસ્ટ ગ્લેન્ડ પૂછાય તો લાર્જેસ્ટ ગ્લેન્ડની અંદર તમે લખી શકશો લીવર. શું લખશો? લીવર. લાર્જેસ્ટ ઓર્ગન પૂછાય. શું પૂછાય? ઓર્ગન પૂછાય તો ઓર્ગનની અંદર તમે લખશો સ્કિન. શું લખશો? સ્કિન લખશો. ઓકે. બીજું વાત કરીએ કે જો તમને બીજી બાજુ જોઈએ તો સ્મોલેસ્ટ પૂછે તમને. બીજું શું પૂછે? સ્મોલેસ્ટ. શું પૂછે? સ્મોલેસ્ટ. સ્મોલેસ્ટમાં તમને બોન પૂછે. શું પૂછે? બોન. બોન પૂછે તો કઈ આવશે? સ્ટેપિસ બોન આવશે. કઈ બોન આવશે? સ્ટેપિસ બોન આવશે. બીજું કે તમને સેલ પૂછે, સ્મોલેસ્ટ સેલ કઈ આવશે? તો સ્પર્મ સેલ આવશે. કઈ આવશે? સ્પર્મ સેલ આવશે. બીજું કે ગ્લેન્ડ પૂછે, સ્મોલેસ્ટ ગ્લેન્ડ તમને પૂછે તો કઈ ગ્લેન્ડ કરશો તમે? તો તમે કહેશો પિનિયલ ગ્લેન્ડ. કઈ ગ્લેન્ડ? પિનિયલ ગ્લેન્ડ, જે મેલાટોનિન હોર્મોન્સ હોય છે એનું સિક્રેશન કરે છે. બીજું વાત કરીએ કે તમને સ્મોલેસ્ટ મસલ્સ પૂછે. શું પૂછે? સ્મોલેસ્ટ મસલ પૂછે. મસલ્સ ની અંદર આવશે સ્ટેપેડિયસ મસલ્સ. કઈ આવશે? તો સ્ટેફેડિયસ મસલ્સ આવશે. ઓકે. તો જસ્ટ આ એક બરાબર જે એક ક્વેશ્ચન હતો એના રિલેટેડ આપણે 2-4 ક્વેશ્ચન જોડે કરી લીધેલા, જેને તમને પૂછાઈ શકે કે સ્મોલેસ્ટ બોન કયું છે, સ્મોલેસ્ટ સેલ કયું છે, લાર્જેસ્ટ બોન કયું છે, લાર્જેસ્ટ સેલ, લાર્જેસ્ટ ગ્લેન્ડ કઈ છે, લાર્જેસ્ટ ઓર્ગન્સ ઇન અવર બોડી કઈ છે. દરેક વસ્તુ તમને એક્ઝામ અંદર પૂછાઈ શકે છે. સો નોટ ડાઉન, તમારી જે નોટબુક્સ હોય એની અંદર નોટ ડાઉન કરી દેજો સ્મોલેસ્ટ અને લાર્જેસ્ટના રિલેટેડ, બરાબર. ઓકે. તો વાત કરીએ કે આપણે પૂછ્યું છે, એ ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે લાર્જેસ્ટ બોન, તો લાર્જેસ્ટ બોનની અંદર આવશે ફીમર બોન. કઈ બોન આવશે? આપણે જોઈએ પ્રમાણે કઈ બોન આવશે? ફીમર બોન. ઓપ્શન બી આપણું રાઈટ આન્સર થશે. કયો? ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન આપણો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ લાર્જેસ્ટ ઓર્ગન? લાર્જેસ્ટ પૂછા પડશે. પૂછે લાર્જેસ્ટ ઓર્ગન ઇન અવર બોડી, તો કયું આવશે? આપણે આગળ જોઈએ પ્રમાણે ઓર્ગનમાં તો આપણે સ્કિન કીધી છે, તો કયું આવશે? સ્કિન. કયું આવશે? સ્કિન. ઓપ્શન એ આપણો શું થશે? રાઈટ આન્સર થશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. બીજું છે કે ઇન્ટેસ્ટાઇન. ઇન્ટેસ્ટાઇનની અંદર બે હોય છે, લાર્જ ઇન્ટેસ્ટાઇન અને સ્મોલ હોય છે. કયા? લાર્જ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ઓકે. બે હોય છે. લંગ્સ, જે આપણા રેસ્પિરેશનનું કામ કરે. શાનું કામ કરે છે? તો રેસ્પિરેશનનું કામ કોણ કરે છે? તો લંગ દ્વારા. જ્યાં ઓક્સિજન, બરાબર, અને જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે ત્યાં એનું આપલે થાય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે લીવર છે. લીવર તો આપણે આગળ જોઈ પ્રમાણે લાર્જેસ્ટ ગ્લેન્ડ. લાર્જેસ્ટ ગ્લેન્ડ પૂછ્યું તો કઈ આવશે? લીવર. તો લીવર શું છે? એક ગ્લેન્ડ છે. લીવર જે એક લાર્જેસ્ટ ગ્લેન્ડ છે. કેવી ગ્લેન્ડ છે? સૌથી મોટી ગ્લેન્ડ આપણા બોડીની અંદર જોવા મળતી હોય તો એ છે લીવર. ચલો 2 ક્વેશ્ચન્સ જે ઇઝી હતા તમારી એક્ઝામ માટે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે ધ રેસ્પિરેટરી સેન્ટર. કયું સેન્ટર પૂછે આપણને? રેસ્પિરેટરી સેન્ટર ઇઝ લોકેટેડ ઇન વિચ પાર્ટ ઓફ ધી બ્રેઇન? બરાબર. બ્રેઇનના કયા પાર્ટની અંદર રેસ્પિરેટરી સેન્ટર જોવા મળે છે? બરાબર. તો મિડ બ્રેઇન, થેલેમસ, મેડ્યુલા કે પછી સેરેબિલમ? મેડ્યુલા કે પછી સેરેબિલમ. ચલો વાત કરીએ તો જેટલા પણ વાઇટલ ઓર્ગન સેન્ટર છે, જેટલા પણ, શું કહું છું તમે? વાઇટલ ઓર્ગન. વાઇટલ ઓર્ગનની અંદર તમે શું લઈ શકો? હાર્ટ આવી જશે, કિડની આવી જશે, લંગ્સ આવી જશે, બરાબર, લીવર છે, બરાબર.
જેટલા પણ વાઇટલ ઓર્ગન્સ છે, બરાબર, જેટલા પણ આપણી બોડીની અંદર વાઇટલ ઓર્ગન છે એ દરેક વાઇટલ ઓર્ગન, બરાબર, દરેક વાઇટલ ઓર્ગનનું જે સેન્ટર હોય છે, બરાબર, દરેક જે વાઇટલ ઓર્ગન સેન્ટર હોય છે એની આપણે કઈ જગ્યાએ હોય છે, તો મેડ્યુલા ઓબ્લોંગાટામાં હોય છે. કઈ જગ્યાએ હોય છે? મેડ્યુલા ઓબ્લોંગાટા. બીજું રેસ્પિરેશનનું પણ ક્યાં હોય? રેસ્પિરેશન સેન્ટર છે, હાર્ટ છે, બરાબર, કિડની છે, લંગ્સ છે, આ દરેકના દરેક એક વાઇટલ ઓર્ગન છે. તો દરેકનું જેનું સેન્ટર હોય છે, બરાબર, રેગ્યુલેટરી સેન્ટર હોય છે, ક્યાં આવેલું છે? તો દરેકનું રેગ્યુલેટરી સેન્ટર આપણે કીધું એ પ્રમાણે કઈ જગ્યાએ આવેલું છે? તો મેડ્યુલા ઓબ્લોંગાટાની અંદર આવેલું છે. તો ઓપ્શન બી આપણો શું થશે? ઓપ્શન બી આપણું રાઈટ આન્સર થશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે, બરાબર. બીજું નેક્સ્ટ વાત કરીએ. ઓકે, તો જેટલા પણ વાઇટલ ઓર્ગન્સની આપણે વાત કરી, જેમાં હાર્ટ, બરાબર, હાર્ટ કીધું, લંગ્સ માટે રેસ્પિરેશન્સ કીધું, કિડની હોય, બરાબર, લીવર છે, બરાબર, રેસ્પિરેટરી સેન્ટર છે, બરાબર, કાર્ડિયાક સેન્ટર્સ છે, દરેક કઈ જગ્યાએ આવે છે? તો મેડ્યુલા ઓબ્લોંગાટાની અંદર આવેલા હોય છે. કઈ જગ્યાએ આવેલા હોય છે? મેડ્યુલા ઓબ્લોંગાટાની અંદર આવેલા હોય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે કે પાવર હાઉસ ઓફ ધ સેલ. શું પૂછ્યું છે? પાવર હાઉસ ઓફ ધ સેલ આપણે કોને કહીએ છીએ? આપણે, બરાબર, 11th-12th સાયન્સમાં શું ત્યારે આપણને કીધું હશે કે શક્તિઘર એવું કંઈક વર્ડ યુઝ કર્યો છે. કેવું યુઝ કર્યું હશે? તો શક્તિઘર, બરાબર, અથવા તો ઉર્જાઘર, અથવા તો શું કીધું હશે આપણને? ઉર્જાઘર, અથવા તો એનર્જી હાઉસ. બીજો એક વર્ડ યુઝ થયો છે કયો? તો એનર્જી હાઉસ. તો આપણે કોને કહેતા હતા કે જેમાંથી એનર્જીનું પ્રોડક્શન થતું હોય, જેમાં એટીપીને યુઝ કરીને એનર્જી બનાવતું હોય, એવું કયું છે? તો આપણે નામ સાંભળ્યું હશે કે કણાપ સૂત્ર. ગુજરાતીમાં આપણે નામ સાંભળ્યું છે કણાપ સૂત્ર, જેને આપણે બીજા ઇંગ્લિશમાં કયા નામે ઓળખીએ છીએ? ઇંગ્લિશમાં આપણે માઇટોકોન્ડ્રિયા નામથી ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? માઇટોકોન્ડ્રિયા. એટલે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી આપણો શું થશે? રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે વોટર ઇઝ મોસ્ટલી એબ્સોર્બ્ડ ફ્રોમ ધ ડાયજેસ્ટિવ ટ્રેક, બરાબર. તો મોર એમાઉન્ટ, સૌથી વધારે વોટરનું એબ્સોર્પ્શન, બરાબર, સૌથી વધારે વોટરનું એબ્સોર્પ્શન કઈ જગ્યાએ જોવા મળે છે? આપણને ક્વેશ્ચન એવો કહે છે, બરાબર. તો કઈ જગ્યાએ જોવા મળે છે? ઇસોફેગસની અંદર જોવા મળે? ના. સ્ટમકની અંદર નહીં. સ્ટમકની અંદર વોટરનું એબ્સોર્પ્શન અને ઇસોફેગસમાં થતું નથી. લાર્જ ઇન્ટેસ્ટાઇનના પહેલાં કયું આવે છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો જે ટર્મિનલ પાર્ટ કહી શકો તમે, સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો ટર્મિનલ પાર્ટ, કયો પાર્ટ? ટર્મિનલ પાર્ટ, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? બરાબર, કયા નામે ઓળખીએ છીએ? ઇલિયમ કહીએ છીએ. શું કહે છે આપણે એને? ઇલિયમ. તો સૌથી વધારે વોટરનું રીએબ્સોર્પ્શન સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર આવેલા ટર્મિનલ પાર્ટ ઇલિયમની અંદર સૌથી વધારે જોવા મળે છે. બીજું ઇલિયમની અંદર બીજું શું જોવા છે? તો વિટામિન B12નું એબ્સોર્પ્શન પણ, બરાબર, કઈનું? તો વિટામિન જે B12 હોય છે એનું એબ્સોર્પ્શન પણ સૌથી વધારે કઈ જગ્યાએ જોવા મળે છે? તો ઇલિયમની અંદર જોવા મળે છે. યાદ રાખજો, તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તમારી એક્ઝામની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. ઓકે, સો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ધ ફાઇબ્રસ ટિશ્યુ કનેક્ટિંગ ટુ બોન્સ, બરાબર, ઇઝ કોલ્ડ, બરાબર. એવી કયા ફાઇબ્રસ ટિશ્યુ છે જે શું કરે છે? બોન ટુ બોન, બરાબર. એક બોન હોય, બરાબર, ફોર એક્ઝામ્પલ એક આ બોન છે અને એક આ બોન છે. આ બંને બોનને જોડવાનું કામ કોણ કરે છે? આ બંને બોનને જોડવાનું કામ કોણ કરે છે? બરાબર. તો આપણે આગળ ભણ્યા હતા એ પ્રમાણે મેં તમને 2 વર્ડ્સ યુઝ ભણાવેલા. કેટલા? 2 વર્ડ્સ મેં તમને ભણાવેલા હતા, જેની અંદર મેં લખેલું હતું BTM, બરાબર. શું લખેલું હતું? BTM. અને એક બીજું તમને કીધું હતું BLB. શું કીધું હતું? BTM અને BLB, એટલે કે બોન અને મસલ્સ, બોન અને બોન. તો બોન અને મસલ્સને જોડતું કામ કોણ કરે છે? તો ટેન્ડન કરે છે. કોણ કરે છે? તો ટેન્ડન કરે છે. જ્યારે બોન અને બોનને જોડતું કામ કોણ કરે છે? તો લિગામેન્ટ કરે છે. કોણ કરે છે? તો લિગામેન્ટ કરે છે, બરાબર. બરાબર. એના રિલેટેડ જ્યારે ટેન્ડનને ઇન્જુરી થાય ત્યારે આપણે એને શું કહીએ છીએ? તો ટેન્ડનની ઇન્જુરીને આપણે સ્ટ્રેઇન કહેતા હતા. શું કહેતા હતા આપણે એને? સ્ટ્રેઇન કહીએ છીએ. જ્યારે લિગામેન્ટની ઇન્જુરી હોય ત્યારે આપણે એને સ્પ્રેઇન કહીએ છીએ, બરાબર. યાદ રાખજો, સ્ટ્રેઇન અને પેઇન. તો જેમાં ટી આવે છે એનો મતલબ કે ટેન્ડન ઇન્જુરી, જેમાં ટી આવે છે એનો મતલબ કે ટેન્ડન ઇન્જુરી, બરાબર. બાકી રહ્યું સ્પ્રેઇનની અંદર લિગામેન્ટ ઇન્જુરી. લિગામેન્ટ જે 2 બોનને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે, બરાબર. સો ઓપ્શન ડી છે આપણો લિગામેન્ટ. ઓપ્શન ડી આપણો શું થશે? રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી
આપણો રાઈટ આન્સર થશે. બરાબર, યાદ રાખજો, તમારે એક્ઝામની અંદર પૂછાય આવું છે કે લિગામેન્ટ, ટેન્ડન અને એની ઇન્જરી રિલેટેડ ક્વેશ્ચન્સ તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે કે વિઝન રેગ્યુલેટરી સેન્ટર, બરાબર, ઇઝ લોકેટેડ. ચલો યાદ રાખજો, ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે વિઝન રિલેટેડ સેન્ટર્સ હોય છે એ કઈ જગ્યાએ આવેલું હોય છે, એવો ક્વેશ્ચન્સ આપણને પૂછે છે. બરાબર, કઈ જગ્યાએ આવે છે વિઝન રિલેટેડ સેન્ટર, કઈ જગ્યાએ આવેલું હોય છે, બોલો કઈ જગ્યાએ આવેલું હશે. તો આપણે જોયું એ પ્રમાણે, આગળ આપણે જોયું ને એ પ્રમાણે હું તમને કહું કે વિઝન રેગ્યુલેટરી સેન્ટર્સ કઈ જગ્યાએ આવેલું હોય છે. ચલો કહી શકો તમે કઈ જગ્યાએ આવેલું હોય છે. તો મેડ્યુલા ઓબ્લોંગાટાની અંદર કઈ જગ્યાએ આવેલું હોય છે, મેડ્યુલા ઓબ્લોંગાટા. તમે મતલબ કે જે પણ આપણે આન્સર્સ મેં તમને કીધું છે, બરાબર, સોરી કે મેં જે તમને ક્વેશ્ચન્સ કીધું એનો રાઈટ આન્સર શું થશે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, તો તમારી એક્ઝામની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે, તો દરેકને આ ક્વેશ્ચન આવડવો જોઈએ. વિઝન રેગ્યુલેટરી સેન્ટર કઈ જગ્યાએ આવેલું હોય છે, ચલો જવાબ આપો. ચલો બરાબર, વિઝન રેગ્યુલેટરી સેન્ટર કઈ જગ્યાએ આવેલું હોય એનો તમે જવાબ આપી શકો છો. બરાબર, કઈ જગ્યાએ આવેલું હોય છે, બરાબર, કઈ જગ્યાએ આવેલું હોય છે, બોલો કઈ જગ્યાએ આવેલું હશે, દરેકને આનો જવાબ આવડવો જોઈએ. બોલો કઈ જગ્યાએ આવેલું હોય છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. ચલો થેલેમસની અંદર કઈ જગ્યાએ આવેલું હોય છે, થેલેમસની અંદર મેડ્યુલા ઓબ્લોંગાટા, હાઇપોથેલેમસ કે સેરેબ્રમની અંદર કઈ જગ્યાએ આવેલું હોય છે. તો મેં તમને કીધું એ પ્રમાણે વિઝન કઈ જગ્યાએ હોય છે, વિઝન આપણે આગળથી જોઈ શકીએ છીએ જ્યારે એને રેગ્યુલેટરી સેન્ટર્સ ઓક્સિપિટલ લોબની અંદર આવેલો છે. કઈ જગ્યાએ આવેલો હોય છે, તો ઓક્સિપિટલ લોબની અંદર, બરાબર, કઈ જગ્યાએ, ઓક્સિપિટલ લોબની અંદર વિઝન રેગ્યુલેટરી સેન્ટર આપણને આવેલું હોય છે. યાદ રાખજો, કયા લોબની અંદર, તો ઓક્સિપિટલ લોબની અંદર વિઝન રેગ્યુલેટરી સેન્ટર્સ આપણે આવેલું હોય છે. તો અકોર્ડિંગ ટુ ઓપ્શન્સ, બરાબર, અકોર્ડિંગ ટુ ઓપ્શન્સ તમે રાઈટ આન્સર કયો થશે, થેલેમસ. ચલો થેલેમસ અને એક હાઇપોથેલેમસ, બરાબર. તો બંને શું, મતલબ થેલેમસનું હાઇપોથેલેમસનું કામ શું છે, તો આપણે તમે દરેકને યાદ હશે કે ટેમ્પરેચરના રેગ્યુલેટરી સેન્ટર્સ, અથવા તો થર્સ્ટ, બરાબર, જે તમને તરસ લાગે છે, શું જે થર્સ્ટ, જે તરસ લાગે છે, એનું રેગ્યુલેટરી સેન્ટર કયું છે, તો હાઇપોથેલેમસ છે. કયું છે, હાઇપોથેલેમસ. બીજું કે વાઇટલ ઓર્ગન સેન્ટર્સની આપણે વાત કરી, કઈ વાત કરી, વાઇટલ ઓર્ગન સેન્ટર મેડ્યુલા ઓબ્લોંગાટા આપણે કીધું, બરાબર. અકોર્ડિંગ ટુ ઓપ્શન્સ આપણો રાઈટ આન્સર થશે સેરેબ્રમ. અકોર્ડિંગ ટુ ઓપ્શન્સ આપણો રાઈટ આન્સર થશે સેરેબ્રમ, બરાબર. કયો આન્સર થશે, સેરેબ્રમ. તો ઓપ્શન ડી આપણો શું થશે, રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનનો તમે, બરાબર, નેક્સ્ટ છે, બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાંચો ને જવાબ આપો. બરાબર, ત્યાં સુધી આપણે પાણી પી લઈએ. ચલો વાત કરો, શું આવશે રાઈટ આન્સર, આપણો ક્વેશ્ચન જે છે એનો રાઈટ આન્સર શું આવશે. ચલો, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટ્રક્ચર્સ ઇઝ લોકેટેડ જસ્ટ ઇન્ફિરિયર ટુ ધી થેલેમસ, બરાબર, ઇન્ફિરિયર ટુ ધી થેલેમસ એટલે કે થેલેમસની નીચે. ઇન્ફિરિયર મતલબ શું થશે, નીચે. ઇન્ફિરિયર મતલબ થશે નીચે, એટલે કે થેલેમસની નીચે, બરાબર, થેલેમસની નીચે, બરાબર, કયો પાર્ટ્સ આવેલો છે, જેમાં સેરેબિલમ, એપિથેલેમસ, મેડ્યુલા કે હાઇપોથેલેમસ, બરાબર, કયો પાર્ટ આવશે, બરાબર. તો જસ્ટ સિમ્પલ તમને કહે, જે સિમ્પલ તમને ટ્રીક બતાવું, ઇન્ફિરિયર એટલે કે નીચે પૂછે છે, અને હાઇપોનો મતલબ બી શું થશે, નીચે, બરાબર. તો હાઇપોથેલેમસ કઈ જગ્યાએ હોય છે, જસ્ટ ઇન્ફિરિયર ટુ ધી થેલેમસ ગ્લેન્ડ, જસ્ટ ઇન્ફિરિયર ટુ ધી થેલેમસ પાર્ટ, જે થેલેમસ પાર્ટ હશે, બરાબર, એના નીચે બિલકુલ કયો હોય છે, તો હાઇપોથેલેમસ આવેલું હોય છે. કયો હોય છે, હાઇપોથેલેમસ, જે શું છે આપણે આગળ એ પ્રમાણે, તો ટેમ્પરેચર રેગ્યુલેટરી સેન્ટર, અથવા તો તમે એને કહી શકો છો થર્સ્ટ રેગ્યુલેટરી સેન્ટર, પર તમે એને કહી શકો છો કયું, જે થર્સ્ટ રેગ્યુલેટરી સેન્ટર્સ હોય છે એ પણ હાઇપોથેલેમસ કહેશો. મેડ્યુલા ઓબ્લોંગાટા જે આપણે જોયું એ પ્રમાણે કયું છે, મેડ્યુલા ઓબ્લોંગાટા, તો જે વાઇટલ ઓર્ગન સેન્ટર તરીકે છે. સેરેબિલમ જે તમે, સેરેબિલમ જે હોય છે તમે નાના બ્રેન્સ તરીકે પણ, મતલબ નથી કહેતા તમે કે નાનું મગજ, શું કહો છો તમે, નાનું મગજ. સેરેબિલમ જે એનું શાનું કામ કરે છે, તો કોઓર્ડિનેશનનું કામ કરે છે. શાનું કામ કરે છે, તો
કોઓર્ડિનેશનનું કામ કોણ કરે છે? તો થેલેમસ કરે છે, સોરી સેરેબ્રમ કરે, સેરેબિલમ કરે. કયું કરે? સેરેબિલમ. બરાબર, સેરેબિલમ કોઓર્ડિનેશનનું કામ કરે છે. તમે નાનું મગજ તમે કહી શકો. કયું? તમે નામ છો કે નાનું મગજ. બરાબર, નાનું મગજ સેરેબિલમ. ચલો નેક્સ્ટ વાત કરીશું. નેક્સ્ટ છે આપણો કે અ ક્લિનિકલ થર્મોમીટર ઇન્ડિકેટ્સ ટેમ્પરેચર્સ ઇન ડિગ્રી ફેરનહીટ ફ્રોમ. બરાબર છે, જે આપણું ક્લિનિકલ થર્મોમીટર હોય છે, બરાબર, જે આપણું આ ક્લિનિકલ થર્મોમીટર હોય છે, બરાબર, એની અંદર બરાબર, તમે શું કહી શકો? આને બલ્બ કહી શકો છો, અને તમે સ્ટેમ કહી શકો. તેની અંદર જે બરાબર જે માર્કિંગ્સ આપેલું હોય છે, અહીંયા જે માર્કિંગ્સ હોય છે, અહીંયા ઉપર માન લો કે સેલ્સિયસમાં છે, નીચે ફેરનહીટમાં છે, તો એ કેટલાથી કેટલું માર્કિંગ હોય છે એવો ક્વેશ્ચન્સ આપણને પૂછ્યો છે. બરાબર, તો હું તમને લખાઈ દઉં. જો તમને ફેરનહીટમાં પૂછે, જો તમને ફેરનહીટની અંદર પૂછે, તો ફેરનહીટની અંદર આવશે 94. કેટલો હશે? 94 to 108 ડિગ્રી ફેરનહીટ. કેટલો હશે? 94 to 108. જ્યારે સેલ્સિયસની અંદર તમને પૂછે તો 35 to 42 ડિગ્રી સેલ્સિયસ. તમે એક્ઝામની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે, યાદ રાખજો. બરાબર, સેલ્સિયસ અને ફેરનહીટની અંદર જે કેટલું આપેલું હોય છે ક્લિનિકલ થર્મોમીટરની જે રેન્જ આપેલી હોય છે ને, કેટલી હોય છે. બરાબર, તો આપણે કીધું કે ફેરનહીટની અંદર છે 94 to 108, એટલે 108 ચોકે. તો ઓપ્શન એ, અકોર્ડિંગ ટુ ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. ઓપ્શન એ આપણો શું થશે? રાઈટ આન્સર થશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ ટુ મેઝર ધ બ્લડ પ્રેશર. દરેકને ક્વેશ્ચન્સ આવડે એવું છે. બરાબર, દરેકને આવડે એવો ક્વેશ્ચન છે. બરાબર, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, બરાબર, સ્ટેડિયોમીટર, સ્ટેથોસ્કોપ, કે પછી સ્પિગ્મોમેનોમીટર. તો યાદ કરીશું કે ઇલેક્ટ્રોકાર્ડિયો જેને ઇસીજી શાનું મેઝરમેન્ટ કરે છે? તો હાર્ટ રેટ હોય. બરાબર, હાર્ટની જે રિધમ છે, જે પેટર્ન છે, એના માટે આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ મશીનનો યુઝ કરીએ છીએ. બીજું છે કે સ્ટેડિયોમીટર એ છે એક હાઇટ માપવા માટે. મોર દેન 2 યરનું જે ચિલ્ડ્રન્સ હોય, તો મોર દેન 2 યરનું જે હ્યુમન બિંગ્સ છે, તો એની હાઇટ માપવા માટે. શેના માટે? તો હાઇટ મેઝર કરવા માટે સ્ટેડિયોમીટર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ છીએ. બીજું કે ઇન્ફન્ટ હોય. કેવું હોય? ઇન્ફન્ટ, અથવા તમે કહી શકો કે લેસ દેન 2 યર, અથવા 2 વર્ષ કરતાં નાનું બેબી છે, તેના માટે ઇન્ફન્ટોમીટર યુઝ થાય છે. શું યુઝ થાય છે? ઇન્ફન્ટોમીટર યુઝ થાય છે. શાના માટે? તો હાઇટ મેઝર કરવા માટે. બરાબર, હાઇટ મેઝર કરવા માટે તમે શું યુઝ કરી શકો છો? તો ઇન્ફન્ટોમીટર તમે યુઝ કરી શકો છો. યાદ રાખજો, તમારે એક્ઝામની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. સ્ટેથોસ્કોપ, જે પણ લંગ સાઉન્ડ છે, બરાબર, હાર્ટ સાઉન્ડ છે, જે પણ લંગ સાઉન્ડ હોય, હાર્ટ સાઉન્ડ હોય, જે મુવમેન્ટની અંદર જે કેવા સાઉન્ડ આવે છે, દરેકનું ઓબ્ઝર્વેશન્સ, બરાબર, એનું હર્ડ કરવા માટે આપણે સ્ટેથોસ્કોપનો યુઝ કરીએ છીએ. બરાબર, જ્યારે સ્પિગ્મોમેનોમીટર, જેને આપણે એક બીપી ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે, બ્લડ પ્રેશર મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, બ્લડ પ્રેશર મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ આપણે એમને કહી શકીએ છીએ. તો એક્ઝામને ક્વેશ્ચન અંદર પૂછે છે કે બ્લડ પ્રેશરનું મેઝર કરતું ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો આવશે સ્પિગ્મોમેનોમીટર. ઓપ્શન ડી આપણો શું થશે? રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇન અ ચાઇલ્ડ વિથ ફીવર, પેશન્ટને શું છે? કોઈ ચાઇલ્ડ છે જેને ફીવરની કન્ડિશન જોવા મળે છે, તો ઓક્સિજન ડિમાન્ડ ઇન્ક્રીઝ. બરાબર, તેની અંદર ઓક્સિજનની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. એનું કારણ શું હોઈ શકે? તો ફીવરનું પેશન્ટ છે. કેવું પેશન્ટ છે? ફીવર. ટેમ્પરેચર કેવું હશે? તો વધારે હશે. વધારે હોવાના કારણે કેવું થશે? ડિહાઇડ્રેશન ફીલ કરશે. બરાબર, ડિહાઇડ્રેશનના કારણે ફ્લુઇડ શું થશે? ફ્લુઇડ લો થશે. ફ્લુઇડ લો થવાના કારણે એની ડિમાન્ડ શું થશે? તો મેટાબોલિક ડિમાન્ડ શું થઈ જશે? ઇન્ક્રીઝ. મેટાબોલિક, જે એનર્જી માટે, બરાબર, જે પણ એનર્જી માટે જે મેટાબોલિઝમ થવું જોઈએ એ થશે. એટલે મેટાબોલિક ડિમાન્ડ શું થઈ જશે? એની ઇન્ક્રીઝ થઈ જશે. જેના કારણે ઓક્સિજનની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. બીકોઝ ઓફ લો એમાઉન્ટ ઓક્સિજન ફીવરવાળા પેશન્ટને જશે, તો એને સ્ટિમ્યુલેશન મળશે, જેના કારણે મેટાબોલિઝમની જે ડિમાન્ડ હશે ઇન્ક્રીઝ થઈ છે. સો ઓપ્શન એની અંદર લખ્યું છે કે મેટાબોલિક નીડ ઇન્ક્રીઝ. યસ, ઓપ્શન એ જ આપણો રાઈટ આન્સર થશે. બરાબર, જ્યારે પણ
ફીવર પેશન્ટ કોઈ ચાઇલ્ડ હોય, કોઈ પેશન્ટ જેને ફીવરની કન્ડિશન્સ હોય, એ વખતે જે ઓક્સિજનની ડિમાન્ડ વધવાનું કારણ હોઈ શકે, તેની જે મેટાબોલિક ડિમાન્ડ હોય છે એ ઇન્ક્રીઝ થવાના કારણે ઓક્સિજનની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જાય છે. તો ઓપ્શન એ આપણો રાઇટ આન્સર થશે. બ્લડ સુગર લેવલ ઇન્ક્રીઝ થઈ જાય નહીં, ઓક્સિજનનો લેવલ ડિમાન્ડ વધવાના કારણે બ્લડ સુગર લેવલ ઇન્ક્રીઝ નહીં થાય અથવા તો ડિક્રીઝ. બરાબર. પેશન્ટ ઇઝ લેસ એક્ટિવ, પેશન્ટ શું થઈ જાય, લેસ એક્ટિવ થવાના કારણે ડિમાન્ડ વધી જશે નહીં. એમ નહીં હોય, પેશન્ટ ઇઝ મોર એલર્ટ, પેશન્ટ કમ્પ્લીટલી એલર્ટ હશે તો એની ઓક્સિજનની ડિમાન્ડ વધશે એવું. ધીસ ઇઝ ધ રોંગ સેન્ટેન્સ. બટ એની જે મેટાબોલિક ડિમાન્ડ હોય છે ઇન્ક્રીઝ થઈ જશે, તેના કારણે ઓક્સિજનની ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાનું હોઈ શકે છે. બરાબર. નેક્સ્ટ વાત કરીશું. સોરી. નેક્સ્ટ છે કે ધ મોસ્ટ રિલાયબલ વે ટુ અસેસ ધ રેસ્પિરેટરી રેટ ઓફ પેશન્ટ. બરાબર. રેસ્પિરેટરી રેટ કઈ રીતે આપણે અસેસ કરવાના છે આપણને એવું પૂછે, જેમાં મોસ્ટ રિલાયબલ ટેકનિક કઈ છે. બરાબર. બીજું કે જે રેસ્પિરેટરી રેટ હોય છે, નોર્મલ કેટલા હોય છે, તો 12 to 20 બ્રીથ પર મિનિટ હોય છે. કેટલા પર મિનિટ? ઓકે. તો 12 to 20 બ્રીથ પર મિનિટ હોય છે. જો 10 કરતાં ઓછા થઈ જાય તેને આપણે શું કહે છે, બ્રેડિપનિયા કહીએ છીએ. જ્યારે 24 કરતાં વધી જાય તેને આપણે ટેકિપનિયા કહેતા હતા. બરાબર. શું કહેતા હતા? ટેકિપનિયા કહેતા હતા. તો એની જે અસેસમેન્ટ કરવા માટેનું બેસ્ટ વે કયું છે? ઓબ્ઝર્વ ધ ચેસ્ટ રાઇઝિંગ એન્ડ ફોલિંગ. જે ચેસ્ટ ઉપર જે થતી હોય એ પ્રમાણે ચેક કર, એને ઓબ્ઝર્વ કરવાનું છે. લિસન એન્ડ ફીલ ધ એર મુવમેન્ટ. બરાબર. કે જે એર મુવમેન્ટ થતી હોય એને આપણે શું કરવાનું છે, લિસન અને ફીલ કરવાની છે. નો, તમે ફીલ કરશો. એક વસ્તુ યાદ રાખો, પેશન્ટને જ્યારે તમે ફીલ કરશો તેના રેસ્પિરેશનની અંદર વેરિએશન આવશે. એટલે પેશન્ટને આપણે ટચ કરવાનું નથી. બરાબર. યાદ રાખજો કે પેશન્ટને ફીલ કઈ રીતે કરશો, તો ટચ કરવાથી. તો એને આપણે ટચ નથી કરવાનું હોતું. કાઉન્ટ ધ રેસ્પિરેશન ફોર 10 સેકન્ડ એન્ડ ધેન મલ્ટીપ્લાય વિથ નો. જેટલા પણ આપણે રેસ્પિરેશન, જ્યારે પણ રેસ્પિરેશન ચેક કરતા હોય ત્યારે 1 મિનિટ, કેટલું 1 મિનિટ સુધી આપણે એને ચેક કરવાનું છે. 10 સેકન્ડ ચેક કરી પછી 6 વડે ગુણાકાર કરવાથી રેસ્પિરેશન્સ એ બેસ્ટ ટેકનિક નથી. આપણે એ ઇમરજન્સીની અંદર તમે કરી શકો. ક્યારે? તો જ્યારે પણ ઇમરજન્સી હોય ત્યારે તમે આ મેથડ યુઝ કરી શકો છો. યુઝ કાર્ડિયાક મોનિટર. કાર્ડિયાક મોનિટરનું એ બેસ્ટ. બરાબર. કાર્ડિયાક મોનિટરનું બરાબર છે, ઠીક વસ્તુ છે, પણ એ કેવું કે રિલાયબલ વે નથી. બરાબર. તો જ્યારે પણ તમે જે એની ચેસ્ટ રાઇઝિંગ અને ફોલિંગ થતી હોય ને એ તમે ચેક કરી શકો, ત્યારે આપણને બરાબર પ્રોપર રેસ્પિરેટરી રેટ આપણને મળી જાય છે. સો ઓપ્શન એ આપણો રાઇટ આન્સર થશે. ઓપ્શન એ આપણો ઓબ્ઝર્વ ધ ચેસ્ટ રાઇઝિંગ એન્ડ ફોલિંગ એ આપણો રાઇટ આન્સર થશે. ઓપ્શન એ, જ્યારે પણ ચેસ્ટ ઉપર નીચે થતી હોય આપણે ઓબ્ઝર્વેશન કરશો. ચેસ્ટની જગ્યાએ તમને એબ્ડોમેન પણ વર્ડ યુઝ કરી શકે છે. કયો? તો એબ્ડોમેન પણ યુઝ કરી શકે છે. સો ઓપ્શન એ આપણો શું થશે? રાઇટ આન્સર થશે. ઓપ્શન એ આપણો રાઇટ આન્સર થશે. નેક્સ્ટ છે કે એપ્રોપ્રિએટ ટાઈમ ડ્યુરેશન ટુ અસેસ ધ પલ્સ. પલ્સને અસેસ કરવા માટેનો એપ્રોપ્રિએટ ટાઈમ ડ્યુરેશન્સ કયો છે? તો દરેકને ખબર છે, જ્યારે પણ પલ્સ આપણે લેતા હોય, બરાબર, ઇમરજન્સી સિવાય જ્યારે રેગ્યુલેટરી આપણે પલ્સ લેતા હોય ત્યારે આપણે 1 મિનિટ સુધી, કેટલા ટાઈમ સુધી? 1 મિનિટ સુધી. નોર્મલી કેટલા હોય છે? નોર્મલી કેટલા આપણે ગણીએ છીએ? તો 100 બરાબર બીટ પર મિનિટ લેતા હોઈએ છીએ, જેમાં તમે રાઇટ 72 બીટ પર મિનિટ આપણે ગણતા હોઈએ છીએ. એટલે દરેક પ્રોપરલી 1 મિનિટ સુધી આપણે શું કરવાનું છે, તો પલ્સનું ચેક કરવાના છે. 1 મિનિટ સુધી આપણે પલ્સ લેવાના છે, પછી જ આપણે એનો આન્સર લખવાનો છે કે કેટલા પલ્સ થાય છે, કે 60 થાય છે, 70 થાય છે, 72 થાય છે, 80 થાય છે, જે પણ થતા હોય તો આપણો રાઇટ આન્સર થશે ઓપ્શન ડી. ઓપ્શન ડી આપણો શું થશે? રાઇટ આન્સર થશે. 1 મિનિટ સુધી કમ્પલસરી આપણે પલ્સને ચેક કરતા રહેવાનું હોય છે. અને મોસ્ટ રિલાયબલ પૂછે, મોસ્ટ રિલાયબલ સાઇટ કઈ પૂછે છે, તો મોસ્ટ રિલાયબલ સાઇટ કઈ હોય છે આપણી? તો એપાઇકલ પલ્સ. કઈ હોય છે? એપાઇકલ પલ્સ, જે આપણે સ્ટેથોસ્કોપનો યુઝ કરી અને હાર્ટના જે એપેક્સ પાર્ટ ઉપર મૂકીએ અને જે પલ્સ લઈએ છીએ, એપાઇકલ પલ્સ. બીજું મોસ્ટ કોમનલી પૂછે તમને, કઈ પૂછે? મોસ્ટ કોમનલી પૂછે તો જે રેડિયલ પલ્સ આપણે લેતા હોય છે. કયા પલ્સ? તો રેડિયલ પલ્સ લે છે, જે મોસ્ટ કોમનલી આપણે એસેસ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે ઇરેગ્યુલર રેસ્પિરેશન્સ કેરેક્ટરાઇઝ બાય એપનિયા. બરાબર. રેસ્પિરેશન્સ કેવા છે? તો ઇરેગ્યુલર છે અને કેવા છે? ક્યારેક એપનિયા આવે છે અને હાઇપર વેન્ટિલેશન, એટલે કે જે ડેપ્થ હોય છે, બરાબર છે, રેસ્પિરેશનની ડેપ્થ ઇન્ક્રીઝ થાય છે વિથ એપનિયા, અને ઇરેગ્યુલર હોય છે. આ ત્રણનું કોમ્બિનેશન આવે. કેવું? ઇરેગ્યુલર એક તો, એપનિયા, અને એની જે ડેપ્થ વધે એટલે કે હાઇપર વેન્ટિલેશન હોય, એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો એને આપણે યાદ રાખજો, ચાઇનીઝ સ્ટ્રોક્સ રેસ્પિરેશન તરીકે ઓળખો. કયા? ચાઇનીઝ સ્ટ્રોક્સ રેસ્પિરેશન્સ. ઓપ્શન એ આપણો રાઇટ આન્સર થશે. ચાઇનીઝ સ્ટ્રોક રેસ્પિરેશન અંદર કેવું છે? ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું
તો ધીરે ધીરે શું થશે, તો ધીરે ધીરે શું થશે, ધીરે ધીરે વધતું જોવા મળશે તમને. તો યાદ રાખો. ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું એ પ્રમાણે, તો શું થશે, વધતા જશે, થોડી જગ્યાએ એપની આવી જશે, પાછા ઇરેગ્યુલર વધતા ઓછા પાછું એપનિયા વધતા ઓછા. આ રીતનું જે ગ્રાફ બને એને આપણે ચાઇનીઝ સ્ટ્રોક રેસ્પિરેશન તરીકે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? ચાઇનીઝ સ્ટ્રોક રેસ્પિરેશન. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. હાઇપર વેન્ટિલેશનની અંદર શું થયું, તો ઇન્ક્રીઝ ડેપ્થ ઓફ રેસ્પિરેશન, ઇન્ક્રીઝ ડેપ્થ, જે એમની ડેપ્થ હશે ને એ વધી જશે. કુસ્મોલ રેસ્પિરેશન્સની અંદર લેબર્ડ રેસ્પિરેશન તમે કહી શકો. કેવા? તો લેબર્ડ એટલે કે તમારે જોરથી ડીપ રેસ્પિરેશન છે. કેવા? જોરથી, કે તમે જ્યારે થાકી ગયા જે રેસ્પિરેશન્સ આપણે કેવા કે જે થાકી ગયા જે રેસ્પિરેશન્સ લેતા હોય ને એ કે લેબર્ડ રેસ્પિરેશન્સ, કુસ્મોલ રેસ્પિરેશન્સની અંદર જોવા મળે છે. કેવા? કુસ્મોલ રેસ્પિરેશન્સ, જેની અંદર બરાબર કેવા કુસ્મોસ રેસ્પિરેશન્સ આપણે જોવા મળે છે, જેમાં ઇરેગ્યુલર અને કેવા લેબર્ડ બ્રીથિંગ આપણને જોવા મળશે. સાઇંગનો મતલબ શું થાય છે? તો સાઇંગનો મતલબ થાય છે કે જ્યારે તમે ટાયર્ડ થાકી ગયેલા હોય, બરાબર, માન લો કે તમે સીડીઓ ચડીને આવો છો ને એક્સપલ, બરાબર, જ્યારે તમે એર એક્સપલ કરો છો, શું કરો છો? તો એર એક્સપલ કરો અને જે નોઇઝી સાઉન્ડ, જે કેવો જે નોઇઝી જે સાઉન્ડ આવે છે, બરાબર, એર એક્સપલ, એર બહાર નીકાળતી વખતે જે સાઉન્ડ આવે છે ને એને આપણે સાઇંગ તરીકે ઓળખીએ છીએ. સાઇંગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો જ્યારે પણ તમે થાકીને ટાયર્ડ થઈને જ્યારે પણ આવેલા હોય, બરાબર, એને જે તમારી લોર હોય ત્યારે એક્સપલ છે, એર એક્સપલ કરતી વખતે જે નોઇઝી સાઉન્ડ તમારા નોઝમાંથી, જે નોસ્ટ્રિલ્સમાંથી નીકળે છે ને એને આપણે સાઇંગ તરીકે ઓળખીએ છીએ. એને આપણે કયા નામે ઓળખીએ છીએ? એને સાઇંગ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આઈ થિંક આજના આપણા આટલા ક્વેશ્ચન્સ હતા જે તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા હતા અને આગળ એક્ઝામની અંદર પૂછાયેલા છે, તો એના રિલેટેડ આજે આપણે વાત કરી. બીજું વાત કરીએ. ઓકે, સોરી બીજું વાત કરીએ આપણે. ઓકે, બીજું આપણે વાત કરીશું કે જે પણ અત્યાર સુધીના જેટલા પણ ટોપિક્સ આપણા કમ્પ્લીટ થયા છે, જેટલા પણ ક્વેશ્ચન્સ આપણે ભણેલા છે, બરાબર, દરેક ટોપિક્સ અને જે MCQ છે એનું રિવિઝન તમે આવનારી એક્ઝામ માટે કરતા રહેજો, જે તમારી એક્ઝામ પર્પઝ માટે બહુ જ જરૂરી થશે. બીજું કે જે પણ આપણા જોયું કે આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ કરેલી, જેમાં ટેસ્ટ સિરીઝની અંદર બહુ જ ઓછો રિસ્પોન્સ મળેલો છે. તો જે પણ આપણા જે ક્વેશ્ચન્સની જે ટેસ્ટ સિરીઝ બનાવેલી છે, તો એ તમે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર એની જે લિંક છે આપણે આપેલી છે, તો એ લિંકને ઓપન કરી, બરાબર, તમારું ઈમેલ આઈડી નાખી અને તમે એ ટેસ્ટ સિરીઝ આપી શકો છો, જેનાથી તમને તમારું લેવલ, તમને કેટલા ક્વેશ્ચન્સ આવડે છે એ તમે કરી શકો છો. બરાબર, એનું રિઝલ્ટ પણ તમને મળી રહેશે, કેટલા ક્વેશ્ચન્સ આવે છે એના રિલેટેડ તમને રિઝલ્ટ મળી રહેશે. બરાબર, તમારું લેવલ ચેક થઈ જશે, તમારું અસેસમેન્ટ થશે. બરાબર, ચલો નેક્સ્ટ વાત કરીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર, ત્યાં સુધી બરાબર મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ ડિયર સ્ટુડન્ટ.